गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? बधा मजामां हशो खरुं ने? चालो आजे आपणे धोरण 5 विषय अंग्रेजी યુનિટ 2 तेनो ग्रामर पार्ट 2 जोशुं। काले आपणे ग्रामर पार्ट 1 एनो क्वेश्चन 4 जोयो। आज आपणे ग्रामर पार्ट 2 तेनो क्वेश्चन 5 जोशुं। सौ प्रथम आपणे ग्रामर पार्ट 2 क्वेश्चन नंबर 5 तेनी समझूती जोशुं। अहींया इज देर अ बलून मैन एट ध फेर। इज एटले शुं? कोई पण वाक्यनी शरूआतमां इज क्यारने मूकवामां आवे अने आपणे तेनुं ट्रांसलेशन करीए त्यारे शुं बोलाय, तो के शुं बोलाय। इज एटले शुं, शुं त्यां। बलून मैन एटले फुगावाळो। एट ध फेर एटले मेळामां। शुं मेळामां फुगावाळो छे? आ पाठनुं नाम छे। हवे आपणे अत्यारे जे वस्तु करवानी छे बरोबर छे के चित्र जोई अने आपणे आंसर आपवाना छे बरोबर, तेनी समझूती जोशुं। के कोई पण एक व्यक्ति, वस्तु, प्राणी, पक्षी वगैरे विषे जाणवा माटे इज देर वडे प्रश्न पूछवामां आवे छे। कोई पण एक व्यक्ति, वस्तु, प्राणी, पक्षी वगैरे विषे जाणवा माटे इज देर वडे प्रश्न पूछवामां आवे छे। एक करता वधु व्यक्ति, वस्तु, प्राणी, पक्षी, एक करता वधु व्यक्ति, वस्तु, प्राणी, पक्षी वगैरे विषे जो जाणवुं होय तो आर धेर वडे प्रश्न पूछवामां आवे छे। जो कोई पण एक ज व्यक्ति, वस्तु के प्राणी विषे जाणवुं होय बरोबर, तो इज धेर वडे प्रश्न पूछवानो। पण जो एक करता वधु होय एटले के बहुवचन एटले के प्लुरल होय बरोबर छे, तो आर धेर वडे प्रश्न पूछवामां आवे छे। अने आ बंने प्रश्नोना उत्तर यस अथवा नो मां आपणे आपी शकीए छीए। हवे सौप्रथम आपणे तेनुं एक्जाम्पल जोशुं। तो एक्जाम्पल नंबर 1 चालो जोईए। इज देर अ बलून मैन एट ध फेर? એટલે એમાં મેં તમને હમણાં જ કીધું કે કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય અને વાક્યની શરૂઆતમાં ઇઝ કે આર આપેલું હોય તો આપણે તેનું ટ્રાન્સલેશન કરીએ ત્યારે ઇઝ કે આરનું શું બોલશું આપણે ગુજરાતી? તો કે શું બોલશું? કે શું? ધેર એટલે ત્યાં, અ એટલે એક, બલૂન મેન એટલે ફુગાવાળો, એટ ધ ફેર એટલે કે મેળામાં। શું મેળામાં ફુગાવાળો છે બરોબર? તો કે આપણને બધાને ખબર જ છે, આપણે બધા મેળામાં જાય છે તો મેળામાં ફુગાવાળો હોય છે ને। માટે આપણે અહીંયા તેને યસમાં જવાબ આપીશું પહેલા કે યસ ધેર ઇઝ। જો પ્રશ્નની અંદર ધેર ઇઝ હોય તો આન્સરમાં પણ ધેર ઇઝ જ આવશે, અને જો પ્રશ્નમાં ધેર આર હોય તો આન્સરમાં પણ ધેર આર આવશે। કે ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ ફેર? શું મેળામાં ફુગાવાળો છે? તો કે યસ ધેર ઇઝ એટલે કે હા છે। અથવા તો નોમાં આન્સર આપીએ તો કે નો ધેર ઇઝન્ટ, અથવા તો નો ધેર ઇઝ નોટ। નો ધેર ઇઝન્ટ એ ટૂંકો જવાબ કહેવાય, અને નો ધેર ઇઝ નોટ એટલે કે ના તે નથી, અથવા તો ના નથી। આને યસમાં જવાબ દેવાય, આને નોમાં કહેવાય। અને યસમાં જવાબ આપી છે તેને હકાર વાક્ય કહેવાય, નોમાં જવાબ આપી છે તેને નકાર વાક્ય કહેવાય બરોબર। કે યસ ધેર ઇઝ એટલે કે હા છે, નો ધેર ઇઝન્ટ અથવા તો નો ધેર ઇઝ નોટ એટલે કે ના નથી। હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોશું। નો ધેર ઇઝન્ટ અથવા તો ઇઝ નોટ એટલે કે નો ધેર ઇઝ નોટ એટલે કે ના નથી। હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોશું। એક્ઝામ્પલ નંબર 2, આર ધેર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન? આર એટલે શું? ધેર એટલે ત્યાં, ચિલ્ડ્રન એટલે બાળકો, ઇન ધ ગાર્ડન એટલે બગીચામાં। શું બગીચામાં બાળકો છે? તો બગીચામાં તો બાળકો હોય જ ને, માટે અહીંયા આપણે યસમાં જવાબ આપવાનો કે યસ ધેર આર। જો પ્રશ્નમાં ધેર આર હતું એટલે આન્સરમાં પણ શું આવ્યું? ધેર આર।
પણ અહીંયા આપણે પ્રશ્ન પૂછવાનો હતો એટલે આપણે આરને આગળ લખ્યો હતો, માટે એ કેપિટલ હતો. પણ હવે આપણે આન્સર આપીએ છીએ એટલે આર છે તે ધેરની પાછળ વયો જશે અને એ કેવો થઈ જશે તો કે સ્મોલ થઈ જશે. કે યસ ધેર આર એટલે કે હા છે અથવા તો હા ત્યાં છે. હવે આપણે નોમાં ઉત્તર આપીશું કે નો ધેર આરન્ટ. આર નોટ એનું ટૂંકું રૂપ છે આરન્ટ, બરોબર. અથવા તો આર નોટ પણ લખી શકો અને આરન્ટ પણ લખી શકો. કે નો ધેર આરન્ટ એટલે કે ના ત્યાં નથી અથવા તો ના નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોશું, બરોબર. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ઉત્તર લખો. હવે અહીંયા જો આ કોણ છે તો કે આ જાદુગર છે. જાદુગરને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે જંગલર કહેવાય. શું કહેવાય? જંગલર. જંગલર એટલે જાદુગર, બરોબર. હવે અહીંયા આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, આ શું છે તો કે આ એક બોય છે, બરોબર છે. તે આ વાઝ ઉપર તે દોરી ઉપર લાકડી લઈને ચાલે છે. પણ અત્યારે આપણે પેલા ઉદાહરણમાં ક્વેશ્ચન જોઈએ કે ઇઝ ધેર અ જગલર ઇન ધ પિક્ચર. કોઈ પણ વાક્યની શરૂઆતમાં ઇઝ આવે એટલે શું? જગલર એટલે જાદુગર, ઇન ધ પિક્ચર એટલે ચિત્રમાં. શું ચિત્રમાં જાદુગર છે? તો મેં તમને પહેલા જ કીધું કે જો આ જાદુગર છે તો પિક્ચરમાં જાદુગર છે. હવે બે કાઉન્સ છે કે યસ ધેર ઇઝ અને નો ધેર ઇઝન્ટ. જો ચિત્રની અંદર આપણને જે નામ આપ્યું હોય, બરોબર છે, તે પિક્ચરમાં હોય તો યસમાં જવાબ દેવાનો અને તે પિક્ચરમાં ન હોય તો નોમાં જવાબ દેવાનો. પણ અહીંયા ચિત્રની અંદર જાદુગર છે માટે આપણે યસમાં જવાબ આપીશું. એટલે પેલો કાઉન્સ કે યસ ધેર ઇઝ એટલે કે હા છે. હવે જો તમે પિક્ચર નંબર જો એ એક્ઝામ્પલ હતું. હવે આપણે ક્વેશ્ચન નંબર 1 જોશું. ક્વેશ્ચન નંબર 1 ની અંદર અહીંયા 1 2 3 એટલે કે 3 બોયઝ છે અને 1 અને 2 ગર્લ્સ છે, બરોબર. એટલે 3 બોયઝ અને 2 ગર્લ્સ. હવે આપણે તેનો પ્રશ્ન જોઈએ કે પ્રશ્નમાં શું પૂછે છે તમને કે આર ધેર ગર્લ્સ ઇન ધ પિક્ચર. કોઈ પણ વાક્યની શરૂઆતમાં આર આવે એટલે શું વડે પ્રશ્ન પૂછવામાં આવે? ધેર એટલે ત્યાં, ગર્લ્સ એટલે છોકરીઓ, ઇન ધ પિક્ચર એટલે કે ચિત્રમાં. શું ચિત્રમાં છોકરીઓ છે ને છોકરીઓ? આ રહી જુઓ, દેખાય છે ને 1 અને 2. તો આપણે અહીંયા બે કાઉન્સ આપ્યા છે કે યસ ધેર આર અને નો ધેર આરન્ટ. તો હવે ચિત્રમાં છોકરીઓ છે કે નહીં એવું તમને પૂછે છે. તો તમને ચિત્રમાં છોકરીઓ દેખાય છે? દેખાય છે ને. તો તમે યસમાં ઉત્તર આપશો કે નોમાં ઉત્તર આપશો? તો કે યસમાં ઉત્તર આપીશું, બરોબર ને વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું લખીશું? યસ ધેર આર એટલે કે હા છે. યસ ધેર આર એટલે કે હા છે. હવે આપણે પિક્ચર નંબર 2 જોઈએ, બરોબર. પિક્ચર નંબર 2 એમ આ શું છે તો કે આ પોલીસમેન છે અને આ શું છે તો કે પોસ્ટમેન છે, બરોબર છે. આને કહેવાય પોલીસમેન, આને કહેવાય પોસ્ટમેન. હવે આપણે ક્વેશ્ચન વાંચવાનું છે. ક્વેશ્ચનમાં આપણને એમ પૂછે, બરોબર, કે એમાં પોલીસમેન છે તો યસમાં જવાબ આપવાનો, એમાં પોસ્ટમેન છે તો યસમાં જવાબ આપવાનો. પણ જો પ્રશ્નની અંદર પોલીસમેન કે પોસ્ટમેન બેમાંથી એક પણ વ્યક્તિનું ન પૂછ્યું હોય અને એ સિવાય કોઈ ત્રીજી વ્યક્તિનું પૂછ્યું હોય તો આપણે આન્સર શેમાં આપીશું? તો કે આપણે આન્સર નોમાં આપીશું. તો ચાલો આપણે તેનો ક્વેશ્ચન જોઈએ કે આપણને ક્વેશ્ચનમાં શું પૂછે છે. હવે ક્વેશ્ચન જુઓ કે ઇઝ ધેર અ ટીચર ઇન ધ પિક્ચર. ટીચર એટલે શું થાય? શિક્ષક થાય. કે શું ચિત્રમાં શિક્ષક છે? તો મેં તમને પહેલા જ ચિત્રનો અભ્યાસ કરાવ્યો. ચિત્રની અંદર શું હતું? એક પોલીસમેન હતો અને એક પોસ્ટમેન હતો. તો ચિત્રમાં શિક્ષક નથી માટે આપણે જવાબ શેમાં આપીશું? યસમાં આપીશું કે નોમાં આપીશું? તો કે નોમાં આપીશું. અહીંયા એમ છે કે યસ ધેર ઇઝ અને નો ધેર ઇઝન્ટ. યસ ધેર ઇઝ એટલે કે હા છે અને નો ધેર ઇઝન્ટ એટલે કે ના નથી. તો તમે જ મને કહો જોઈએ આન્સર શું આવશે? યસમાં આવશે કે નોમાં આવશે? નોમાં આવશે. શું કામ એને નોમાં આવશે? નોમાં આવશે કેમ કે પિક્ચરની અંદર ટીચર નથી પણ પોલીસમેન અને પોસ્ટમેન છે માટે જવાબ નોમાં આવશે કે નો ધેર ઇઝન્ટ એટલે કે ના નથી. ચાલો હવે આપણે પિક્ચર નંબર 3 જોશું. પિક્ચર નંબર 3 આમાં છે 1 2 અને 3 મેન. MEN મેન એટલે માણસો અથવા તો પુરુષો અને WOMEN વિમેન એટલે સ્ત્રીઓ. અહીંયા
ત્રણ પુરુષો છે અને 2 સ્ત્રીઓ છે, બરોબર છે પિક્ચરની અંદર। તો હવે આપણે ક્વેશ્ચનમાં જોઈએ કે ક્વેશ્ચનમાં આપણને શું પૂછ્યું છે એને। આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર? તો ચિલ્ડ્રન એટલે શું થાય? બાળકો થાય। તો અત્યારે આપણને એ પ્રશ્નમાં કોના વિશે પૂછે છે? બાળકો વિશે પૂછે છે કે શું ચિત્રમાં બાળકો છે? આર એટલે શું, ધેર એટલે ત્યાં, ચિલ્ડ્રન એટલે બાળકો, ઇન ધ પિક્ચર એટલે ચિત્રમાં। શું ચિત્રમાં બાળકો છે? તો ચિત્રમાં કોણ હતા? પુરુષો અને સ્ત્રીઓ હતી। તો તમે આન્સર શેમાં આપશો? યસમાં આપશો કે નોમાં આપશો? નોમાં આપશો। કેમ કે ચિત્રની અંદર બાળકો નથી। યસ ધેર આર એટલે કે હા છે, નો ધેર આરન્ટ એટલે કે ના નથી। તો અહીંયા આપણે ચિત્રની અંદર માત્ર ને માત્ર પુરુષો અને સ્ત્રીઓ જ છે, બાળકો નથી। માટે આપણે અહીં નોમાં ઉત્તર આપીશું કે નો ધેર આરન્ટ એટલે કે ના નથી। હવે આપણે પિક્ચર નંબર 4 જોશું। પિક્ચર નંબર 4 બરોબર છે। હવે આ છે બલૂનમેન। બલૂનમેન એટલે ફુગ્ગાવાળો, બરોબર। અને આ છે આઈસ્ક્રીમ વાળો, બરોબર। જુઓ અહીંયા આઈસ્ક્રીમ દોર્યો છે ને, અને એના હાથમાં પણ છે। આ છે ફુગ્ગાવાળો। ફુગ્ગાવાળોને ઇંગ્લિશમાં શું કહેવાય? બલૂનમેન। અને આ કોણ છે? તો કે આઈસ્ક્રીમ વાળો છે। હવે આપણે ચિત્રનો અભ્યાસ કર્યો કે ચિત્રમાં કોણ હતું? તો કે એક ફુગ્ગાવાળો હતો અને એક આઈસ્ક્રીમ વાળો હતો। હવે આપણે ક્વેશ્ચનમાં શું પૂછે છે આપણે ઈ જોઈએ। ઇઝ ધેર અ બલૂનમેન ઇન ધ પિક્ચર? ઇઝ એટલે શું, ધેર એટલે ત્યાં, બલૂનમેન એટલે ફુગ્ગાવાળો, ઇન ધ પિક્ચર એટલે કે ચિત્રમાં। શું ચિત્રમાં ફુગ્ગાવાળો છે? જોવો જોઈએ, અહીંયા તમને ચિત્રમાં ફુગ્ગાવાળો દેખાય છે ને, માટે તમે આનો જવાબ શેમાં આપશો? યસમાં આપશો કે નોમાં આપશો? તો કે યસમાં આપીશું, બરોબર। કે યસ ધેર ઇઝ એટલે કે હા છે। યસ ધેર ઇઝ એટલે કે હા છે। હવે આપણે પિક્ચર નંબર 5 નો અભ્યાસ કરીશું। પિક્ચર નંબર 5 આને શું કહેવાય? તો કે ડોક્ટર કહેવાય, અને આને શું કહેવાય? નર્સિસ કહેવાય, બરોબર છે। આને ડોક્ટર અને આને નર્સિસ। હવે આપણે ક્વેશ્ચનમાં જોવાનું છે કે આપણને પ્રશ્નમાં શેના વિશે પૂછે છે। આર ધેર નર્સિસ ઇન ધ પિક્ચર? આર એટલે શું, ધેર એટલે ત્યાં, નર્સિસ એટલે નર્સો, ઇન ધ પિક્ચર એટલે કે ચિત્રમાં। શું ચિત્રમાં નર્સો છે? બરોબર। તો મેં તમને હમણાં જ ચિત્ર બતાવ્યું હતું કે ચિત્રમાં નર્સો છે કે નથી? તો કે છે ને, માટે અહીંયા આપણે યસમાં જવાબ આપીશું કે યસ ધેર આર। યસ ધેર આર એટલે કે હા છે। હવે આપણે તેનું પિક્ચર નંબર 6 જોશું। પિક્ચર નંબર 6 આ મોચી છે અને આ વાળંદ છે, બરોબર। મોચીને ઇંગ્લિશમાં કહેવાય કોબલર, COBBLER, કોબલર એટલે મોચી, અને BARBER, બાર્બર એટલે વાળંદ। તો આપણા ચિત્રનો અભ્યાસ થઈ ગયો। પિક્ચરની અંદર એક મોચી છે અને એક વાળંદ છે। હવે આપણે જોશું કે આપણને ક્વેશ્ચનમાં શું પૂછે છે, બરોબર છે। પહેલા પિક્ચર જોવાનું, પછી પ્રશ્ન વાંચવાનો, અને પછી ડિસાઈડ કરવાનું કે શું આપણે જે પ્રશ્નમાં જે વ્યક્તિનું પૂછ્યું છે એ ચિત્રમાં છે। જો પ્રશ્નમાં જે વ્યક્તિનું પૂછ્યું હોય એ જ વ્યક્તિ ચિત્રમાં હોય તો યસમાં જવાબ આપવાનો, અને જો એ વ્યક્તિ ચિત્રમાં ન હોય તો આપણે નોમાં જવાબ આપવાનો। Is there a postman in the picture? Is there a postman in the picture? પોસ્ટમેન એટલે ટપાલી। હવે આપણને ઇઝ એટલે શું, ઇન ધ પિક્ચર એટલે ચિત્રમાં। શું ચિત્રમાં ટપાલી છે? તો આપણે મેં તમને પહેલા જ ચિત્રનો અભ્યાસ કરાયો। ચિત્રમાં કોણ હતું? તો કે એક મોચી હતો એટલે કે બાર્બર, અને એક કોબલર એટલે કે મોચી હતો, અને એક બાર્બર એટલે કે એક વાળંદ હતો, પણ એમાં પોસ્ટમેન હતો નહીં। તો આપણે અહીંયા યસમાં જવાબ આપીશું કે નોમાં આપીશું? તો કે નોમાં જવાબ આપીશું। કેમ કે અહીંયા તમને પોસ્ટમેનનું પૂછ્યું છે અને પિક્ચરની અંદર પોસ્ટમેન નથી, માટે નો ધેર ઇઝન્ટ। નો ધેર ઇઝન્ટ। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 બરોબર છે, યુનિટ 2 ગ્રામર પાર્ટ ક્વેશ્ચન નંબર 5 કમ્પ્લીટ થઈ ગયો। જો આમાં તમને કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને મેસેજમાં જણાવશો। નેક્સ્ટ લેક્ચરમાં આપણે તે દૂર કરીશું, અને વિડીયો લેક્ચરમાંથી જોઈ અને આજે કરાવેલ સ્વાધ્યાય પોથીમાં અને રફ નોટમાં
લખવાનું રહેશે. અહીંયા જે તમને મોચીના અને વાળંદના પિક્ચર આપ્યા છે, જ્યારે તમે રફ નોટમાં લખો છો ત્યારે તમારે ચિત્રની જગ્યાએ તેનું નામ લખવાનું રહેશે અને પછી પ્રશ્ન લખી અને આન્સર મોઢે લખજો, જેથી કરીને તમારે પ્રેક્ટિસ પણ થઈ જાય અને પરીક્ષામાં પૂછવામાં આવે તો તમને આવડે પણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું.